સંધ્યા, હા હું મારી ફાઇલ ગોતતો હતો તો કબાટમાં મને આ ફાઇલ મળી. કઈ ફાઇલ? હા, તારી જ છે ને? અને આ રિપોર્ટ કોના છે? મારા. હું જાણી શકું કે તે આવું ક્યારે કર્યું? 2 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા ને તે ઘરમાં કોઈને વાત પણ ના કરી? શું કરું વાત કરીને? કોઈ સમજે છે મારી વાત? તું એકલા કેવી રીતના ડિસિઝન લઈ શકે? મેં પહેલા જ કહ્યું હતું કે મારે હમણાં કોઈ ફેમિલી પ્લાનિંગ નથી કરવું. તમે ના માન્યો તો પછી મેં મારી રીતે મારું ડિસિઝન લઈ લીધું. અને મારે આ ઘરમાં વારસદાર જોતું હોય તો? અરે પણ મેં ક્યાં ના પાડી? પણ હમણાં મને મારું ફ્યુચર બનાવવું છે, મારું કરિયર બનાવવું છે તો હજી તો મારી બુદ્ધિ job- છે તારામાં? બુદ્ધિ? કરિયર બનાવવું છે, લગ્ન કરીને આ ઘરમાં આવી ગઈ છે, હવે તારે કયું કરિયર બનાવવું છે? કેટલા વર્ષ થયા લગ્નને? 1 વર્ષ થયું છે હજુ. હા તો ભગવાને આપ્યું હોય તો તમે એને ઠુકરાવી દો. તે તારી મરજીથી અબોર્શન કરાવી નાખ્યું. હા, શું કામ ના કરાવું? કહ્યું તને કે હું પ્રિપેર નથી. તારે મને પૂછવાની જરૂર હતી. તે ખોટું કર્યું છે. શું થયું આદિ? પૂછવાને કે એને શું કર્યું છે. સંધ્યા, તમને કે મને જાણ કર્યા વગર ડોક્ટર પાસે જઈને અબોર્શન કરાવી નાખ્યું છે, અને એ પણ 2 મહિના પહેલા. હા તો શું ખોટું કર્યું? ખોટું? હા તો જાણે એવી રીતના કહે છે કે જાણે એને કોઈ ગુનો જ નથી કર્યો. સંધ્યા તું અમારી જાણ બાર આ ગર્ભપાત કરાય આવી શું જરૂર હતી? લોકો પથ્થર એટલે દેવ કરે છે ને તો પણ એને સારા દિવસો નથી જતા. અને ભગવાનની દયાથી આપણે આ વારસદાર આવવાનું હતું. દીકરી હોત કે દીકરો કાંઈ વાંધો નહોતો. આ કેરિયરને કરિયર બનાવવું છે, બોલો. એટલા માટે થઈને એને આ ડિસિઝન લઈ લીધું, અને એ પણ પોતાની મરજીથી. કારણ કે હવે એને ખબર નહીં શું સૂઝ્યું હશે. કયું કરિયર તારું જાણી શકું? શું Job બનવા કરું માંગે? છું ને હું, હા અને તો? એમાં મને પ્રમોશન મળવાનું હતું. અને જો આ પ્રેગ્નન્સી રહી જાત ને તો પ્રમોશન મારું અટકી જાત. એટલે પોતાના આવનારા સંતાનો માટે થઈને અરે શું આવનારા સંતાનો? હજુ 1 વર્ષ પૂરું નથી થયું. મને મારી લાઈફ તો જીવવા દો. તમારા લોકોના બકવાસ સાંભળીને લેક્ચર સાંભળીને મારું મગજ પાકી ગયું છે. વાહ! ને તે જે આ હરકત કરી છે ને એ જોઈને અમને દુઃખ થાય છે કે તું આવું કેવી રીતના કરી શકે. માં બનવાની હતી તું. લોકો માં બનવા માટે કેટલા સપના જોતા હોય, અને સંધ્યા બહુ તમે આવું કરીને બેઠા. અને તમે તો ક્યારે કીધું જ નથી કે હું હોસ્પિટલ જાઉં છું. અરે એને કઈ આ ઘરની પડી જ નથી. એટલે તમને કઈ નહીં જાત તો તમે મને જવા દે તેમ? બિલકુલ નહીં. બસ ક્યારે? એટલે જ ના કીધું. આદિ તને ના જ પાડી હતી કે વહુને નોકરી મુકાવી દે, પણ ના, કહે છે કે મારી ઘરવાળીનું માઇન્ડ ફ્રેશ રહે, નહીતર એને ઘરમાં નહીં મજા આવે. એ પહેલા પણ ઝઘડો થયો હતો ને નોકરી મુકાવવા માટે, ત્યારે એને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે નોકરી તો હું કરીને રહીશ, નોકરી હું નહીં મૂકું. આ કહેતા હોય ને તો ઘર મૂકી દઈશ પણ નોકરી નહીં. શું કામ મૂકું? મારા મમ્મી પપ્પાએ મને પગભર બનાવવા માટે દિવસ રાત એક કર્યા છે, અને હવે આ તમારા લોકોના કહેવાથી હું નોકરી મૂકી દઉં એમ? તારા મમ્મી એ તો બિલકુલ પપ્પાને નહીં થાય. એમને ખબર છે આ વાતની? બધા મળેલા છો તમે લોકો, કોઈને નથી ખબર. તો એને વાત તો કરવી હતી ને. એમને તો પૂછવું હતું કે હું આવું કરું કે નહીં કરું. જો એને પૂછત ને તો એ પણ ના જ પાડે. પણ સંધ્યા વહુએ પોતાના માવતરને પણ નહીં પૂછ્યું હોય. મેં જે કર્યું છે ને એ પાપ કર્યું છે. ગર્ભપાત કરાવું ને એ મોટામાં મોટું પાપ છે. જુઓ, થોડું પ્રેક્ટિકલી વિચારો. હા, આટલું બધું ઇમોશન્સમાં લેવાનું જરૂર નથી. હવે ઓફિસ. તમે લોકો છે ને ઓવર રિએક્ટ કરી રહ્યા છો. અચ્છા, ઓવર રિએક્ટ કરીએ છીએ. બીજો લાફો ખાવો જ તારે? આદિ એના પર હાથ ન પડે. ના, મને કહે છે કે ઓવર રિએક્ટ કરો છો એટલે આપણે એને કંઈ કહેવાનું પણ નહીં. એને ભૂલ કરી તો એને સાંભળવું પણ નથી, સામે આર્ગ્યુમેન્ટ કરવી છે, અને છતાં હજી એમ કહે છે કે હું સાચી. આદિ બસ બેટા, જેણે કરી નાખ્યું એ તો કંઈ સુધારી નથી શકવાના ને. તું શાંત રહે ને. આપણી મરજી વિરુદ્ધ આ બાળકને પડાવી દીધું તો હું તો કહું છું કે મારી મરજીથી તને કહું છું કે તું આ ઘર છોડીને જતી રહે ને, જાને. તારે પણ આ ઘરમાં રહેવાની જરૂર શું હતી? આદિ બેટા ચાલ અહીંયાથી, રૂમમાં ચાલ. એને પ્લસ 1500 ગેસના બાટલાના 850. કંઈ નહીં, આ મહિનાનો બધો હિસાબ ભેગો કરું છું. મેં તમને કહ્યું તો છે, પેલી એપ્લિકેશનનું કીધું હતું ને
એમાં તમે હિસાબ નાખી દેશો ને તો એ તમને કરીને આપશે હિસાબ. એપ્લિકેશનમાં મને ફાવવું તો જોઈએ ને, અને ઉપરથી 4-5 દિવસ ફ્રીમાં આપે અને પછી કહે છે કે આમાં પૈસા ભરો. હવે 250 રૂપિયા એમાં ભરાતા હશે. રહેવા દો, એમાં તમે કેટલો ખર્ચો કરો છો ને કેટલી ઇન્કમ આવી ને એ બધાનું સરભર બતાવશો તમને. ભાઈ સામાન્ય થાય, પછી આપણે ભૂલ સુધારવી હોય ને તો પછી એના માટે થઈને પૈસા માગે છે. તે કહ્યું હતું એમાં કર્યું હતું, પણ નથી ભેગું થતું એમાં. એના કરતાં આમાં સારું પડે છે. હા, તમને કેવું તો ભૂલી ગઈ, સંધ્યાનો ફોન આવ્યો હતો. અચ્છા, તારી ફ્રેન્ડ સંધ્યા. દર વખતે એની વચ્ચેની બબાલ હોય એટલે તારે વચ્ચે રહેવાનું જ હોય કે નહીં? મતલબ કાંઈક નવા જૂની થઈ હશે તો. હા એટલે એમ, હા ને એમ ના, મને ખબર જ છે દર વખતનું છે આવું. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું છે ને આ તારી ફ્રેન્ડને છોડી દે. આવી મિત્ર હોય કાંઈ, મતલબ દર વખતે લોચા લબાચામાં જ પડી હોય. ક્યારેય આમ એવું ના થયું એને કે લેને હું મારી ફ્રેન્ડને સારી રીતે યાદ કરું, ક્યાંક બહાર ફરવા જઈએ. અશોકભાઈ તમારા મિત્ર છે ને, તમાકુ ખાય છે, તમે મૂકી દીધા એમને. ફ્રેન્ડ ગમે તેવા હોય, એમાં ગમે એવી કુટેવો હોય કે જે પણ હોય તે, એ ફ્રેન્ડ હોય એને કઈ મૂકી ના દેવાના હોય. એ વાત પણ સાચી તારી. હે, ગમે તેવા તો ફ્રેન્ડ તો ખરા. બોલ શું કે છો? એનો ફોન આવ્યો તો કે એ અહીંયા આવવાની છે, અહીંયા આટો મારવા માટે. રોકાવા. શું 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 રોકાવા અહીંયા આવે છે? મતલબ શું કામ? તમને તો ખબર છે ને કે એના ઘરે તો નહીં જઈ શકે. હવે એના ઘરે બબાલ થાય એટલે સીધી વાત છે કે અહીંયા જ આવશે. એકચ્યુઅલી વાંક એનો જ છે, હું માનું છું. શું આમ મતલબ શું વાંક છે એનો? શેની બબાલ છે? અબોર્શન કરાવી આવી હતી. પોષણ કરાવી નાખ્યું? તારી ફ્રેન્ડે આવું પાપ કરી નાખ્યું? અરે જરાય વિચાર ના કર્યો કે પેટમાં રહેલું એ બાળક એ બિચારું કેવી રીતે તડફડતું હશે? અને ઉપરથી એના પરિવારના સભ્યો, એણે કોઈએ કંઈ કહ્યું નહીં એને? એટલે જ તો ઝઘડો થઈ ગયો ને. ઘરમાં એને કોઈને જાણ જ નહોતી કરી, જાતે બધા ડિસિઝન લઈ લીધા, એટલે આદિ અને એની વચ્ચે ઝઘડો થયો છે. તો થાય જ ને. આવું કદાચ તે કર્યું હોય તો તારે અને મારે પણ ઝઘડો થાય જ. પણ એવી બધી બાબતોમાં કંઈ ઘર છોડીને બેનપણીના ઘરે રહેવા ના જવાનું હોય. એકચ્યુઅલી ઝઘડો એ બાબતને લઈને થયો છે કે એટલી મોટી વાત થઈ ગઈ અને ઘરે એને જાણ ના કરી, અને ઉપરથી એને એવું લાગે છે કે એને કંઈ ખોટું કર્યું જ નથી. અચ્છા, કદાચ એણે જાણ કરી હોત તો? મતલબ કે એણે એના હસબન્ડ સાથે વાત કરી હોત, ડિસ્કશન થયું હોત બધું, તો શું એમના હસબન્ડ ક્યારે આ વિશે પરવાનગી આપત? અને પહેલાં પ્રથમ તો આવી રીતના કોઈ છોકરીએ ડિસિઝન લેવું જ ના જોઈએ, કારણ કે પરિવારની પણ ઈચ્છા હોય અમુક. અને એ શું વળી દર વખતે તારી ફ્રેન્ડના મનમાં આવે એવી રીતના જ કરવાનું? હા પણ હવે સમજુ છું હું, એની ભૂલ થઈ ગઈ છે. એ આવે એટલે હું એને સમજાવીશ, એની સાથે વાત કરીશ. તમે આવી રીતે ગુસ્સે ન થાવ અને એની સાથે પણ સરખી રીતે રહેજો. ધમીની જો, મને બીજો કોઈ વાંધો નથી, પણ એ અહીંયા આવશે ને એટલે આપણા ઘરે માથાકૂટ શરૂ થઈ જશે. આપણા ઘરે શું કામ માથા કૂટ? એમના હસબન્ડને લઈને. એના હસબન્ડની બધી વાતો તને કરશે, તું પછી એના હસબન્ડ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. એના હસબન્ડને ગુસ્સો આવશે, એ ફરી પાછા અહીંયા આવશે, એટલે બધી માથાકૂટ છે એના ઘરની પણ સોલ્વ બધી. એને એમ કહું કે તું રસ્તામાં રહી લેજે, મારા ઘરે ના આવતી. કેવી વાત કરો છો? અરે કંઈક ગુસ્સામાં આવીને કંઈક ખોટું પગલું ભરશે તો એના કરતાં સારું છે ભલે અહીંયા આવતી. આપણે કોઈની મદદ કરી શકીએ તો શું વાંધો છે? અને એને ઝઘડો થયો નથી સામે, એ પણ બોલી ગઈ છે ગુસ્સામાં. એને એવું હતું કે એને જોબ પર ધ્યાન દેવું છે, હમણાં બાળક નથી જોતા. હું વાત કરી લઈશ એની સાથે. જોબ પર ધ્યાન દેવું છે ને એના માટે થઈને બાળકનો ગર્ભપાત કરાવી નાખ્યો. કેટલું પાપ લાગશે એને? કંઈ ભાન પડે છે કે નહીં? હું વાત કરીશ એની સાથે. સંધ્યા, શું છે? શું કામ બેગ લઈને તારે જવું છે? અને ઘરની બહાર જ શું કામ જવું છે તારે? તો શું કરું? અહીંયા રહું? આ તમારા દીકરાએ મારું આટલું અપમાન કર્યું તો પણ હજી આ ઘરમાં જ ટકી રહે એમ? સંધ્યા, તારો ગુસ્સો વ્યાજબી નથી. તે જે કર્યું છે તને એવું લાગે છે કે બરાબર કર્યું? હા, બરાબર જ કર્યું છે અને એટલે જ ગુસ્સો કરું છું અત્યારે. ખોટી વાત છે. આદિની સામે મારાથી કંઈ બોલાય નહીં, એ તો ત્યારે જ કહી દે કે કંઈ ખોટું જ કર્યું છે. અચ્છા, એટલે તમે હજી બાકી રાખ્યું છે એમ બોલવાનું? તમે ત્યારે પણ બોલતા જ હતા. અને આ રહેવા દેજો. હા, આદિ હોય ત્યારે તમે એને એમ કહો છો બેટા આમ ના કરાય, વહુને આવી રીતે ના મરાય. આદિએ ઝાપટ મારી ત્યારે તમે ક્યાં હતા? મને ખ્યાલ અને જ તમે
તમે આજ ઘરમાં હતા, 2-4 ઘર છોડીને ક્યાંય બીજે નહોતા. પણ ઘરને ઘરમાં તમને ખબર ના પડી? સંધ્યા, આદિત્યનો ગુસ્સો પણ કઈ ખોટો નથી. આવી રીતના ગર્ભપાત કરાવવું ને એ સરકારી ગુનો તો છે જ, પણ આપણે સમાજની દ્રષ્ટિએ પાપ પણ કહેવાય, શાસ્ત્રની દ્રષ્ટિએ પણ પાપ કહેવાય. આદિત્યનો ગુસ્સો ખોટો નથી, આદિત્ય ખોટા નથી, તમે ખોટા નથી, બધા જ સાચા છો. હું એક જ ખોટી છું બસ. એવો સવાલ નથી સંધ્યા. જેને સંતાન ન હોય ને, વર્ષો વર્ષ થઈ ગયા હોય ને નિસંતાનપણાના, તો પૂછ્યા હોય એના ઘરે જઈને કે એ લોકોને કેવી તકલીફો પડતી હોય છે. લોકોના મેરેજ હું એ જ કહું છું કે મારા લગ્નને 15 વર્ષ નથી થઈ ગયા. મારી પણ કઈ જિંદગી છે અને મારે પણ એ જીવવી છે. જાણું છું કે તારી જિંદગી છે, તારે જીવવી છે, પણ ઘરમાં સંતાન હોય ને તો પણ માણસ જિંદગી જીવે જ છે. અને એના કારણે તને લોકો પથ્થર એટલા દેવ કરે છે. તું કેમ નથી સમજતી? સિમ્પલ લોજિક તમને સમજમાં નથી આવતું. ક્યારની કહું છું, આદિને પણ કીધું અને તમને પણ કહું છું કે મારે મારું કરિયર બનાવવું હતું અને મારું ફ્યુચર હજી સિક્યોર મને નથી લાગતું, એટલા માટે મેં આ નિર્ણય લીધો બસ. ભવિષ્ય માટે થઈને અત્યારે વર્તમાનને બગાડવાની કોઈ જરૂર નહોતી, અને હવે તે બગાડી જ નાખ્યું છે વર્તમાનને. તો પછી શું કામ તારે ઘર છોડીને જવું છે? તો શું કરું? અહીંયા બેસીને તમે મા દીકરો જે બોલો એ સાંભળ્યા કરું? મારાથી નહીં સંભળાય. ભૂલ કરી હોય ને તો ભૂલને સુધારવાની હોય, નહીં કે ઘર છોડીને જવાનું. સમજવાની ભૂલ સુધારો તમારે લોકોને સમજવાની જરૂર છે. બીજી વાર તમારે આવી રીતે રિએક્ટ જ નહોતું કરવાનું. કોઈ પણ વ્યક્તિ હોય ને એ આવી રીતે જ કરે, સમજી? અને કોઈને સારું ન લાગે. પોતાને જ્યારે ખબર પડે ને કે પોતે બાપ બનવાનો હતો અને પોતાની ઘરવાળીએ ગર્ભપાત કરાવ્યો, તો માણસ આવું જ કરે, આવો જ ગુસ્સો કરે. થઈ ગયું, એકવાર અબોર્શન કરાવ્યું એમાં તો તમે લોકો આમ ધરતી આકાશ એક થઈ ગયા હોય એની જેવું રિએક્ટ કરો છો. અબોર્શન જ કરાવ્યું છે ને, કઈ બાળક પેદા કરીને ગળું તો નથી દબાવી દીધું. એવું જ કર્યું છે, સમજી? ગર્ભપાત એટલે કંઈ મામૂલી નથી. એમાં પણ જીવ આવી ગયો હોય છે બાળકમાં, અને બાળકનું ઉછેર પહેલાં જ તમે લોકોએ મૃત્યુ કરી નાખ્યું. હવે સાયન્સ તમે મને સમજાવશો? તમે મને સાયન્સ સમજાવશો? સંધ્યા, તું સમજ, તું ઘર છોડીને ન જા. ઘર છોડીને જશે ને તો આજુબાજુવાળા સમાજ લોકોને સવાલ કેટલાય કરશે, કેટલાને જવાબ આપીશું. એ બોલો ને કે આજુબાજુવાળા તમને સવાલ કરશે, સમાજના લોકો તમને પૂછશે, એટલા માટે તમે મને રોકો છો. બાકી મારી તમને કંઈ પડી નથી. એનું કારણ પણ પૂછશે ને કે શું થયું હતું, અને એ લોકોને જ્યારે જવાબ આપીશ ને કારણનું, ત્યારે એ લોકો મને મૂર્ખી ગણશે કે પોતાની સાસુને ખબર ન પડી કે પોતાની વહુ ઘરની બહાર જઈને શું કરવા ગઈ હતી. પૂછશે, કારણ તો પૂછશે જ. તો મારે એને એવું કેવું ને કે મારી વહુએ ગર્ભપાત કરાવ્યું. અરે કહી દેજો ને કે એક નાની અમથી વાતને લઈને મારા દીકરાએ મારી વહુને ઘરની બહાર નીકળી જવાનું કહી દીધું. સંજય, બહુ નાની વાત નથી આ. એક નાના બાળકની જિંદગીનો સવાલ હતો કે જે તમે પેટમાં ઉછેરવાનો દીધો 9 મહિના. બાળક હતું તો પણ મારું હતું ને. હું જે કરું એ વહીવટ તમારે નથી કરવાનો, બરાબર? સમજાવો બસ, મારે હવે કોઈ વાત નથી કરવી અને મારે આ ઘરમાં રહેવું જ નથી. અરે પણ મારી વાત તો સાંભળો. ઘર છોડીને આમ ન જવાય સર. હા બોલો. આદિત્યભાઈ જુઓ, મેં તમને એક વાત સમજાવવા માટે ફોન કર્યો છે. તમને તો ખ્યાલ જ હશે કે તમારા ઘરમાં હમણાં શું ઘટના ઘટી. જુઓ દેવાંગભાઈ, હું તમને કહી દઉં છું કે છે ને મારા ઘરની અંદર જે બન્યું છે ને એવું કોઈના ઘરની અંદર નહીં બન્યું. તમે વિચાર કરો ને કે આ દામિની બેન છે તો કેટલા સારા કહેવાય કે કંઈ પણ વાત હશે તો તમને કહેતા હશે ને. મારી પત્ની તો નોકરી કરે છે, તેમ છતાંય મારાથી આવડી મોટી વાત છુપાવી અને અમારે જ્યાં ઝઘડો થયો છે ને આમનામ નથી થયો. આદિત્યભાઈ, હું સમજુ છું કે આટલું મોટું ડિસિઝન તમને જણાવ્યા વગર લીધું ભાભીએ, તમને એનાથી દુઃખ થયું છે. પણ જુઓ, હવે જે કંઈ પણ છે ઘરની વાતને ઘરમાં રાખો તો વધારે સારું. આવી રીતે તમે એમને ઘરની બહાર કાઢી મૂક્યા, મતલબ એ અમારા ઘરે આવીને રહે છે તો કેવું લાગશે? મેં નથી કાઢ્યા. મેં એને ખાલી એટલું જ કહ્યું હતું કે જેવી રીતના મને પૂછ્યા વગર તે અબોર્શન કરાવી નાખ્યું
તો હું તને હવે સામેથી જવા માટે કહું છું કે આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે, તું જઈ શકે. જુઓ ગમે એમ તોય હવે તમે હસબન્ડ વાઈફ છો અને આજે નહીં તો કાલે તમારે સાથે જ રહેવાનું છે, તો પછી હવે આ બધા અબોલા રાખીને કોઈને કંઈ મળવાનું નથી. તમે એક કામ કરો, મારી ઘરે આવો અને ઘરે આવીને શાંતિથી બેસો, બેસીને ચર્ચા કરો બંને જણા, અને પછી તમે એને તેડી જાઓ. હું કોઈ ચર્ચા કરવા નથી માંગતો. તમે ફોન કર્યો એ માટે આભાર કે મને ખબર પડી કે ત્યાં છે. જુઓ આવી રીતે ગુસ્સો કરીને શું મળશે, તમે જ કહો ને આદિત્યભાઈ. જુઓ, એ મને પૂછીને નથી ગઈ, એની મરજીથી ગઈ છે, અને મેં એને કોઈ કાઢી નથી મૂકી કે હું એને મનાવવા માટે આવું ને લેવા આવું. એણે જે કર્યું છે ને એ બહુ ખરાબ છે. મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? આદિત્યભાઈ તમારી જગ્યાએ કદાચ હું હોત ને તો હું પણ એ જ કરત જે તમે કરી રહ્યા છો. હું તમને ખોટા નથી ગણતો અને તમને ગણવાય નથી માગતો. હું માત્ર એટલું કહું છું કે આજે નહીં તો કાલે પતિ પત્નીએ સાથે જ રહેવાનું હોય, તો પછી હવે જેટલા વહેલા તમે એને મનાવી લેશો, જેટલા વહેલા તમારી વચ્ચે સમાધાન થશે એટલું તમારી વચ્ચે સારું છે ને. જો જે કે પણ થયું એ બધું હવે એના માથે ધૂળ નાખી દો અને ફરીથી સમાધાન કરી લો, બંને સાથે રહેવા લાગો, એમાં જ ભલાઈ છે બંનેની. એની સાથે ક્યારેય સમાધાન નહીં થઈ શકે, કારણ કે સામેવાળું વ્યક્તિ પણ સમજદાર હોવું જોઈએ. એને તો પોતાના કરિયરની પડી છે, એના પતિની, એના ઘરની, કે જવાબદારીઓનું કંઈ ભાન જ નથી એને. આદિત્યભાઈ જો અમારી ઘરે જે દિવસથી આવ્યા છે એ દિવસથી અમે લોકો સમજાવીએ છીએ, એની સાથે વાત કરીએ છીએ, અને એને એમ પણ કહ્યું છે કે તમે થોડું ધ્યાન આપજો, બીજી વખત આવું ના થાય. તો હવે એ કહેતા હતા કે વાંધો નહીં, હું બીજી વખત ધ્યાન રાખીશ. તો હવે તમે વિચાર કરો ને કે એ વ્યક્તિને હવે થોડો ઘણો અફસોસ તો થઈ જ રહ્યો છે, તો પછી છોડો બધી વાતને. બીજું તો શું, ગમે એમ તો સ્ત્રીની જાત છે, અને શું કામ તમારે એને હેરાન કરવા છે? હા, હેરાન મેં નથી કરી, હેરાન પોતાની જાતે થાય છે. એને આટલું થઈ ગયું છતાંય તે વાત નહોતી કરી. આ તો અચાનક મારી હાથમાં એના કાગળિયાની ફાઇલ આવી. હું મારી ફાઇલ ગોતતો હતો ને એમાંથી આ રિપોર્ટ જોયો મેં, ત્યારે મને ખબર પડી. બાકી તો એ કોઈ દિવસ કોઈને વાત પણ ન કરે. શું છે કે પણ હતું એ વાતને ભૂલી જશો તો જ ફાયદો થશે. એને કહી બાકી દેજો. આવી રીતે જો તમે પેલા મારી વાત સાંભળો, આવી રીતે પૂળા ઉખેડતા રહેશો ને તો અંદરથી કંઈ વધવાનું નથી, એકબીજાના વાંક જ નીકળશે. એવા તો એ ઘણા બધા તમારાય વાંક કાઢે છે કે તમે એને સરખી રીતે કામ નથી કરવા દેતા, તમે જ્યારે હોય ત્યારે એના ઉપર શંકા કરો છો. શંકા મેં કોઈ જાતની શંકા નથી કરી. અને છે ને એના કામ એવા હોય છે એટલા માટે કહેવું પડે છે. અને પતિ તો બોલે, થોડું ઘણું સહન કરવું પડે. એના મા બાપને ખબર ના હોય ને તો કદાચ તમે, હું ઈચ્છું છું કે જાણ કરી દેજો કે તમારે ત્યાં છે અને શું કામ આવી છે એ પણ કહેજો, અને એને શું કર્યું હતું ને એ પણ કહી દેજો કે અબોર્શન કરાવ્યું હતું અને એટલા માટે ત્યાંથી ઝઘડો કરીને સામેથી ઘર છોડીને નીકળી ગઈ. જુઓ આદિત્યભાઈ, તમે ગુસ્સો ના કરો અને શાંતિ રાખો ને ભાઈ. હું કહું છું ને તમને, તમે એકવાર મારી ઘરે આવો, બધું સમાધાન થઈ જશે. હું છું ને, અમે સમજાવશું. નથી કરવું. હવે તમે મને ફોન નહીં કરતા. જુઓ મારી વાત સાંભળો આદિત્યભાઈ, પ્લીઝ. હલો 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 આદિત્યભાઈ. કંઈ કામ હોય તો મને કે, હું પણ કરાવડાવવા લાગુ. તું એકલી એકલી ક્યારે કરીશ? હા, ના કંઈ કામ નથી. હવે ઘરમાં છીએ કેટલા? 3 લોકો તો છીએ, તું, હું અને દેવાંગ. તું આરામ કર, કંઈ વાંધો નહીં. અરે મારે ઓફિસ જવાનું છે, પણ આ તો મેં કીધું જાવે પહેલાં થોડું કંઈ કામ હોય તો તને પૂછી લઉં, તો કરાવીને પછી જા. કામ તો કંઈ નથી, તારું ટિફિન પણ બનાવી નાખ્યું છે, પણ થોડું ટાઈમ છે તારી પાસે? હા બોલ. તું આવી ત્યારે આપણે સરખી વાત નહોતી થઈ અને ફોનમાં પણ પ્રોપર વાત નહોતી થઈ શકે. આવી ત્યારે ટેન્શનમાં હતી તો મેં તને કાંઈ વધારે પૂછ્યું નહીં, તો મને થયું કે અત્યારે વાત કરી લઈએ. બોલ, શું પૂછવું છે? જો હું તો એટલું જ કહીશ કે વાત ગમે તે હોય પણ છોડ ને, જવા દે ને, સમાધાન કરી લે. તને એવું લાગે છે કે આદિનો કે મારા સાસુનો કંઈ વાંક જ નથી? ના, હું એવું ક્યાં કહું છું. તાળી એક હાથે ના વાગે, વાંક હશે એ લોકોનો, પણ
કોઈ એકે તો પહેલ કરવી જ પડશે ને. તને ખબર છે લોકો જેવા દેખાય ને એવા હોતા નથી. દૂરથી ડુંગર રળિયામણા જ લાગે, નજીક જાઓ ત્યારે ખબર પડે કે કેટલા ખાડા ખબડા છે. પણ તે જે વાત કરી એ પ્રમાણે તો હું એ લોકોને પણ ખોટા ના કહી શકું ને. ચાલ હું માની લઉં કે તું રેડી નહોતી, તારી મરજી નહોતી, પણ એટલીસ્ટ બેબી આદિત્યનું પણ હતું ને, તો તારે એકવાર વાત કરવી જોઈએ. એમને એકવાર કહેવું તો હતું. મને વિચાર આવ્યો હતો અને એકવાર એમને વાતમાં મેં એમને પૂછ્યું પણ હતું કે આદિત્ય જો આપણે ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવું છે, તો એ તો એટલા એક્સાઇટેડ હતા ને, એટલા આમ ઇમોશન્સથી ભરેલા છે ને, તું વાત જવા દે યાર. મેં એને કહ્યું ને કે જો હું હમણાં બેબી માટે પ્રિપેર નથી, તો ત્યારે પણ એ ગુસ્સે થઈ ગયા હતા. પછી હવે હું એને આ વાત કઈ રીતે કહું? સારું, જવા દે. પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને. એને તું કે હું નહીં બદલી શકીએ, પણ તારા લગ્ન થઈ ગયા છે, તારા પતિ છે. હું તો તને અહીંયા રાખીશ, 5 ને 10 દિવસ રાખીશ, પણ આવું તો ક્યાં સુધી સારું લાગશે? એક ને એક દિવસ તો તારે સમાધાન કરવાનું છે ને, તો કાલે કરું એની કરતાં અત્યારે કરી લે. હું શું કામ કરું સમાધાન? હું સામેથી શું કામ જાઉં? ઘરની બહાર એમણે મને કાઢી છે, હું જાતે નથી નીકળી. તો એનો મતલબ એવો થોડી હોય કે તું વાત ન કર. તો શું કરું? તારું કેવું એવું છે કે હું એમના પગે પડી જાઉં, એમની માફી માંગી લઉં, સોરી આદિ મારાથી ભૂલ થઈ ગઈ, મારે આવું નહોતું કરવું જોઈતું, મમ્મીજી મને માફ કરી દો, આવું બધું કરું? ના, તને આવું કોણ કહે છે? તો શું અને કરું? એ લોકો જો દામિની, હું અહીંયા હવે તને ના ગમતું હોય ને તો તું મને કહી દે, હું જતી રહું અહીંયાથી. સંધ્યા તો ખોટું સમજી રહી છે. મને કોઈ જ વાંધો નથી, દેવાંગને કોઈ વાંધો નથી, પણ અમે તો ઈચ્છીએ છીએ કે તમારા લોકોનું સમાધાન થઈ જાય. તમે બંને એકબીજાને પ્રેમ જ કરો છો ને, તો શું વાંધો છે? હું સામેથી કોઈ જ વાત નહીં કરું. એને કામ હશે તો એ સામેથી મને બોલાવશે, ફોન કરશે, મને મળવા આવશે. બાકી એને પણ ખબર જ છે ને કે હું ઘર છોડીને જતી રહી છું, અને એને એ પણ ખબર છે કે હું મારા મમ્મી પપ્પાને ત્યાં નથી ગઈ. બધી જ વાતની એમને ખબર છે. તો પછી હવે સામેથી મારે કંઈ એક્શન લેવાની કોઈ જરૂર મને નથી જણાતી. બની શકે કદાચ એ તારી રાહમાં હોય કે તું ક્યારે ફોન કરે છે સામેથી, તું શું ક્યારે કામ? ભૂલ કોની છે? એની ને. એ ગમે તેમ બોલ્યા છે ને, તો શું કામ મારી રાહમાં હોય એ? સંબંધ તો તમારો છે ને, એ તો કોઈ એકનો નથી ને, તારો કે એનો. જો આ બધું છે ને, તું મને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું રહેવા દે. મારે ઓફિસ માટે લેટ થાય છે, હું નીકળું. આદિ, આજે કઈ તારીખ છે તને ખબર છે કે ભૂલી ગયો? કઈ તારીખ? આજે 5 તારીખ છે. હા તો લા હંસા માસીને પ્રસંગમાં જવાનું છે. હાલ ઊભો થા. તું ભૂલી ગયો પણ મને યાદ છે. મારે કોઈ જગ્યાએ નથી આવું, તમે જઈ આવો. ખરો વાત. પ્રસંગમાં કેમ નથી આવું? રેશન તમે એકલા જઈ આવો ને. સંધ્યાનું નામ આવી ગયું ને? ભૂલમાં લેવાઈ ગયું હતું. ભૂલમાં નહીં, અહીં હતું ને એટલે હોઠે આવ્યું. અને મને એમ હતું કે ઘણીવાર કહેતો હોઉં ને તમે કે સંધ્યાને લઈ જાઓ, એટલા માટે એવું બોલવા જતો હતો, પણ અટકી ગયો. ખબર પડી કે ઘરમાં ક્યાં છે. તારી માં છું અને મારા દીકરાને સંધ્યા પ્રત્યે કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે ને, એ હું જાણું છું. અને એટલા માટે થઈને વારંવાર, અત્યારે નહીં પણ વારંવાર મેં માર્કિંગ કર્યું છે કે ગમે તે વાતમાં સંધ્યાનું નામ તો આવી જ જાય છે જીભે. તો શું કામ વટ કરે છે? સંધ્યાને એકવાર ફોન કરીને કહી દે ને કે આવી જાય પાછી. શરૂઆત એને કરી હતી, અને જે કંઈ પણ થયું છે એમાં ભૂલ એની જ હતી. હું શું કામ કહું? એને ખબર નથી પડતી કે એને શું કર્યું. આદિત્ય, દીકરા જાણું છું કે સંધ્યાએ ભૂલ નહીં પણ મોટું પાપ કર્યું છે, એક ભ્રૂણ હત્યાનું. પણ ભૂલ થઈ ગઈ એની, છોડી દે ને એ વાતને. છો હું ભૂલવાની કોશિશ કરું છતાંય તે ભૂલી નથી શકતો. કારણ કે રગ રગમાં સંધ્યાનું નામ જોડાયેલું છે તારા.
એટલે હવે ક્યારેય ભૂલવાની કોશિશ કરીશ ને એ ભૂલાશે ને. પણ જ્યારે સંધ્યા આ ઘરમાં આવી જશે ને ત્યારે ઠીક થશે બધું. તમને લાગે છે કે એ બધું અને સોરી કહી દીધું હોત તો, કદાચ વાત કરીને સમાધાન કરવાની કોશિશ કરી હોત તો, સમજાવવાની કોશિશ કરી હોત તો? પણ એ સમય પરિસ્થિતિ જેવી હતી ને દીકરા, કેમ કે ગર્ભપાતની તને ખબર નહોતી અને કોઈ તું ફાઇલ ગોતવા ગયો તો ને અચાનક ફાઇલ હાથમાં આવી અને જે સમયે જે પરિસ્થિતિ ઊભી થઈ હોય ને ત્યારે લોકોને ખબર ન પડે કે એ સમયે કેવી રીતે પરિસ્થિતિને કંટ્રોલમાં કરવી. અને ત્યાર પછી જો પરિસ્થિતિનો સમય જતો રહે ને પછી તો આપણું મગજ કામ કરે ને કે આપણે શું કરવું શું નહીં. ઘણા બધા દિવસો થઈ ગયા છે એના વગરના. તો હવે તું સામેથી ફોન કર ને. એવું તો કાંઈ છે નહીં કે તમારે લોકોને એવી મોટી ઘટનાઓ બની ગઈ અને સમાધાન ન થાય. હું એને ફોન નહીં કરું, કારણ કે મારી સાથે શું વાત કરવાની? એ જ કે પાછી આવતી રહે. જે થઈ ગયું એના માટે સોરી કહી દેવાનું. એની ભૂલ હતી છતાં પણ આપણે સોરી કહી દેવાનું, કેમ કે આપણે આપણા લગ્ન જીવનને ટકાવી રાખવાનો છે. એવું તમે લોકો સમજો છો. મા તરીકે તમે તમારી રીતે મારું ઘરને જોડવા માગો છો, નહીં કે તોડવા. એટલા માટે આવા શબ્દો જ વાપરશો. ગમે તે થઈ જાય પણ દીકરાનું ઘર કેવી રીતના સંધાઈ જાય ને એ જ જોતા હોવ છો. પણ તમને એ નથી ખબર, એકવાર જતું કરશો એટલે બસ. એણે તો એટલું જ જોતું છે ને. આવડી મોટી ભૂલ તમે જો જતી કરી દેતા હોય તો જીવનમાં આગળ ગમે ત્યારે ગમે તે ભૂલ કરી શકે. ત્યારે પણ બેટા કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ગમે ત્યારે ભૂલ કરે અને માણસ માત્ર ભૂલને પાત્ર. ભગવાન પણ એક ભૂલ માફ કરી દે છે ને, તો આપણે તો માણસ છીએ. સંધ્યાની ભૂલને માફ કરી દે ને. મેં માફ કરી દીધી છે, પણ જે રીતના એ આ ઘર છોડીને ગઈ છે એ રીતના એને પાછું આવવું જોઈએ. હું કોઈ જગ્યાએ લેવા નહીં જાઉં કે મનાવવા નહીં જાઉં. ઠીક છે, તારે સંધ્યાને મનાવવા નથી જવી, તારે આ વાતનું સમાધાન નથી કરવું, તારે સામેથી ફોન નથી કરવો કે તું અહીંયા આવતી રહે પાછી, તો હું જ જઈશ. કેમ કે હું મારા દીકરાનું ઘર તોડવા નથી માંગતી. તમારે પણ ક્યાંય જવાની જરૂર નથી. લગ્ન એ ઢીંગલી પોતેના ખેલ નથી આદિત્ય. તું સમજવાની કોશિશ કર. લગ્ન એક એવો તાતણો છે ને કે એક નાજુક દોર છે, એને બહુ સાચવવી પડે. એ તો ક્યારે તૂટી જાય ને ખબર ના પડે બેટા. બીજી વખત ભૂલ નહીં કરે બસ. અરે જો હું તો જઈશ જ. તું ના પાડે ને તો પણ હું સંધ્યા પાસે જઈશ. દીકરાની જિંદગી બરબાદ નહીં થવા દો. સંધ્યા બેટા તારી પાસે જ આવતી હતી, પણ આમ જોબ પર જતી હતી. સવારમાં તમે સામે મળી ગયા. બોલો શું કામ છે? સંધ્યા તારી સાથે થોડીક વાત કરવી હતી, એટલા માટે જ હું વહેલા આવી. મને ખબર હતી કે તારા ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. મને એમ કે તું ઘરે હશે. હું મારા ઘરે નથી, અમારા ઓફિસના રસ્તા પર આવી રીતે ખબર છે કે આ રસ્તે જ નીકળે છે. હા સંધ્યા, આટલા વખતથી તું બહાર નીકળી ગઈ છે ઘરની. હા, પણ આદિની યાદ નથી આવતી? નથી આવતી. જે માણસે મને અપમાન કરીને ઘરની બહાર કાઢી હોય ને એ માણસની યાદ મને આવે જ નહીં. પણ સંધ્યા, તને ભલે મારા દીકરાની યાદ ના આવતી હોય, પણ મારો દીકરો એક પણ ક્ષણ એવો નથી કે તને યાદ ન કરી હોય. બસ બસ રહેવા દો ને. ખોટે ખોટી વાત કરીને શું કરવા માંગો છો? સાબિત શું કરવા માંગો છો તમે? સાબિત એ જ કરવા માંગુ છું કે મારો આદિત્ય તને પ્રેમ કરતો હતો પહેલા અને હજી પણ કરે છે. એટલે જ આવું બોલ્યો ને, એટલે જ મને ઘરમાંથી બહાર નીકળવાનું કહી દીધું. અને એટલા માટે જ હજુ સુધી એનો ક્યારેય ફોન પણ નથી આવ્યો કે નથી મેસેજ આવ્યો. અરે પણ ગુસ્સામાં કહી દીધું. હજુ ગુસ્સામાં છે? પરિસ્થિતિ એવી હતી ને એટલા માટે. હવે ગુસ્સામાં નથી, પણ તું 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 તો એને ફોન કરી શકે ને. હું શું કામ કરું? હું સામેથી શું કામ મનાવું? ઘર છોડીને મને કાઢી છે એમણે, ઘરની બહાર એમણે મને કાઢી છે, તો એમને મને મનાવવા આવવી જોઈએ, એમને મને લેવા આવવી જોઈએ. તમને લોકોને ખબર છે હું મારા મમ્મીને ત્યાં પણ નથી રહેતી, મારી ફ્રેન્ડને ત્યાં હું અત્યારે દિવસો કાઢું છું. તો પછી તારી ફ્રેન્ડને ત્યાં ત્યારે રહેવું છે, પણ પોતાના ઘરે નથી આવવું. મારે તો ક્યાંય જવું જ નહોતું. હું તો શાંતિથી રહેવા માંગતી હતી. તમે લોકોએ જા
વાતનું વર્તેશન કરી દીધું, રાઈનો પહાડ બનાવી દીધો. એક અબોર્શન શું કર્યું? તમે તો માં દીકરો બંને મારા માથા પર ચડી ગયા. અરે પણ એ વાત છોડીને ભૂલી જા ને. અને જ્યારે શું ભૂલી જાઉં? હા, તમારો દીકરો મને, તમારા દીકરાએ મને ઝાપટ મારી એ ભૂલી જાઉં? તમારા દીકરાએ મને ઘરની બહાર નીકળવાનું કહી દીધું એ હું ભૂલી જાઉં? પણ માણસને જ્યારે ગુસ્સો હોય ને તો ગમે તે બોલી જાય, હા ગમે તો તે. હું પણ ગુસ્સામાં છું. તમારા દીકરાનામાં તેવડ હોય તો કહો, મને મનાવે, લઈ જાય. અને એમ પણ આટલી ઇઝીલી હું માફી આપવાની પણ નથી. સંધ્યા, તું નથી સમજી શકતી મારા દીકરાના પ્રેમને, પણ હું સમજી શકું છું મારા દીકરાની પરિસ્થિતિને. હું જ નથી સમજી થોડી વાર શકતી. પહેલા જ આદિત્યએ ભૂલથી તારું નામ લઈ લીધું હતું. એનો મતલબ એ છે કે હજી એ તને ભૂલ્યો નથી. જો ભૂલી ગયો હોત ને તો તારું નામ વારંવાર ન આવત એના જીભે. એ તો શું કહેવાય, આદત પડી ગઈ હોય. 1 વર્ષથી મારી સાથે રહે છે, મને બોલાવતા હોય તો બોલાઈ ગયું હોય. એમાં પ્રેમ હોય એવું ના સમજી લેવું. સંધ્યા, એના વતી હું માફી માંગુ છું. બસ બસ, તમે મારી સામે હાથ ના જોડો. આમ દુનિયા સામે, રસ્તા વચ્ચે મારી સામે હાથ જોડીને તમે સાબિત શું કરવા માંગો છો? એ એ જ કે હું બહુ ખરાબ માણસ છું એમ? ખરાબ માણસનો સવાલ નથી. એ સાબિત કરવા માંગુ છું કે એક માં પોતાના દીકરા માટે પોતાની પુત્રવધુ પાસે ભીખ માંગી રહી છે કે તું ઘરે આવી જા. દીકરા માટે ને, દીકરા માટે તમે મને બોલાવવા આવ્યા છો. બાકી મારી સાથે તમારે કોઈ લાગણી નથી. હું એ ઘરમાં આવું ના આવું, રહું ના રહું, એનાથી તમને કોઈ મતલબ નથી. તમે તો તમારા દીકરાને ખુશ જોવા માંગો છો ને એટલે મને બોલાવવા આવ્યા છો. બાકી એ ઘરમાં મારી ખોટ ક્યારેય સર્જાય જ નથી. એવું નથી સંધ્યા, તું જે સમજે છે ને એવું કાંઈ જ નથી. અને પતિ પત્નીના સંબંધમાં કોકવાર અનબન થઈ જાય, એનો મતલબ એવો તો નથી ને કે એ વસ્તુને, એ વાતને ભૂલાવી ન શકાય. એ જ કહું છું, અનબન થઈ જાય એનો મતલબ એમ નથી કે આટલું લાંબુ ચલાવવાનું હોય. તો પછી આવી જા ને, શું કામ આવું? સમાધાન હું કરી સામેથી શું કામ આવું? તમારા દીકરાને નથી ખબર પડતી? એ મને લેવા આવે, એ મને 2 સારા શબ્દો કહે, એ મને મનાવવા આવે. છોકરીની જાત છું, એટલી તો એક્સપેક્ટેશન હોય કે નહીં? જાણું છું સંધ્યા કે તને તારો ઈગો હટ થાય છે, પણ એક સ્ત્રીને પોતાના ઈગો કરતાં પોતાના પતિનો પ્રેમ, પોતાનો પરિવાર એ મહત્વનો હોય છે. મારા માટે મારું કરિયર મહત્વનું છે, ધેટ્સ ઇટ. મેં પહેલાં પણ કહ્યું હતું કે હું મારા ફ્યુચર સાથે કંઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતી અને હજી પણ હું એ જ કહીશ. પણ જ્યારે લગ્ન કર્યા, લગ્નની પહેલાં તો આ બધી વાત નહોતી થઈ ને કે તું આવી રીતના ફરજિયાત નોકરી પર જઈશ જ. અને જાણું છું કે તારા માવતરે પગભર થવા માટે તને ભણાવી ગણાવી છે, પણ એટલા માટે કે કોઈ પરિસ્થિતિ સાસરિયામાં નબળી આવે ને તો તું એનો ટેકો બની શકે. વાહ, શાબાશ. હવે મારે કમાવાનું તો એ પણ તમારા લોકો માટે. તમને લોકોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે મારે નોકરી કરવા જવાની, મારે મારા માટે કંઈ જ નહીં કરવાનું. અને વાવ, હા બહુ સારું છે નહીં? મારા ઓફિસવાળા બધા સમજશે. હા, કોર્પોરેટ લાઈફવાળા છે ને એ પણ બધા સમજશે કે આ લોકોના ઘરમાં પૈસાની જરૂર છે. હવે આ મેડમને અચાનક જોબ આપી દો, અચાનક પ્રમોશન આપી દો. ગાંડા થઈ ગયા છો? શું કામ મારો ટાઈમ ખરાબ કરો છો? એમ પણ મને લેટ થાય છે, મારે જવું છે. વાત તો સાંભળ બેટા. નમસ્તે. નમસ્તે. શું બોલાવ્યો મને અહીંયા? જુઓ, તમારી અને મારી વચ્ચે છેલ્લે ફોન ઉપર જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે મને લાગ્યું નહીં કે હવે તમારા લોકોની વચ્ચે કંઈ ભેગું થશે. મેં તમારી પત્નીને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા, એની બેનપણીએ તે ઘણી બધી વાર વાત કરી, પણ હવે તમારી પત્ની છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. જિદ્દી સ્વભાવ જાણું છું સારી રીતે. મને ખબર છે કે હટ લઈને બેઠી હશે કે કદાચ મારા પતિ મને મનાવવા આવે અને તો જ હું માનું. આદિત્યભાઈ, વાત હવે બહુ વધારે પડતી આગળ વધી છે. મને અંદાજ પણ નહોતો કે તમે લોકો આટલી હદ સુધી પહોંચી જશો. એટલે છેલ્લા મહિના દિવસથી એ મારી ઘરે છે અને હવે એમણે મક્કમતાથી નિર્ણય લીધો છે કે જો તમે બંને સાથે ના રહી શકો એમ હોવ તો નોખા થઈ જવું વધારે સારું રહેશે. આમ પણ એમની કરિયર અને એમની જોબને વધારે સિક્યોર કરવા માગે છે. તમારી સાથે વધારે લાંબુ ચાલી નહીં શકે, એટલે ડિવોર્સ પેપર મોકલાવ્યા છે. ડિવોર્સ પેપર?
સાઈન કરી દો આના ઉપર એટલે હવેથી એ પણ છૂટી અને તમે પણ છૂટા. હું સાઈન નહીં કરું. કેમ? આમ પણ તમે તો કહેતા હતા ને કે તમે એની સાથે જીવી શકો એમ નથી, એ તમારી વાતો માની શકે એમ નથી, તમે એની વાતો માનવા તૈયાર નથી, તો પછી હવે શું વાંધો છે? એને સહી કરી છે એમાં? ના, એમણે કહ્યું કે પહેલા પહેલા એ સહી કરશે. જુઓ, માનું છું કે હું એનાથી નારાજ છું, એના ઉપર ગુસ્સો કર્યો, પણ પ્રેમ પણ એટલો જ કરું છું. અને હું એને સુધારવાની કોશિશ કરતો હતો. હું શું કહેવા માંગતો હતો એ સમજાવવાની કોશિશ કરતો હતો, પણ કોઈ દિવસ એને મને સમજવાની કોશિશ જ નથી કરી. પ્રેમ કરો છો? જો પ્રેમ કરતા હોત ને તો આવી રીતે તમારી પત્ની આટલામાં લાંબા સમયગાળાથી બીજે રહે છે. તમે એકવાર તો ફોન કર્યો હોત, એકવાર મનાવવાની કોશિશ પણ કરી હોત. પણ સોરી, તમે એવું કંઈ કર્યું નથી. જરૂરી છે કે બતાવવું પડે, ફોન કરીને જતાવવું પડે? એ તો લોકોની માન્યતા છે, માનસિકતા છે કે તમે આવું કર્યું હોય તો જ એ પ્રેમ કહેવાય. માણસ એટલા સમયથી એની પત્નીથી અલગ રહેતો હોય તો શું એ પ્રેમ ના કરી શકે? હું એને નોકરી કરવા દેતો હતો, મારા મમ્મીને નહોતું ગમતું છતાંય તે એની સાથે ઝઘડો કરતો હતો, છતાંય મેં એની નોકરી નથી મુકાવી. એને પ્રેમ ના કહેવાય. એનું કરિયર, જ્યારે જુઓ ત્યારે કરિયરની વાત કરતી હોય છે. એનું સપનું હું મારું સપનું બનાવીને જીવતો હતો, એને પ્રેમ ન કહેવાય? કહેવાય. તમારી બધી વાતો સાચી છે, પણ છતાંય જે વ્યક્તિ પ્રેમ કરતો હોય ને એ પોતાના એ વ્યક્તિને પામવા માટે, એ વ્યક્તિને મનાવવા માટે એની બધી ભૂલોને માફ તો કરી શકે. તમારે એ ભૂલોને માફ કરી દેવી જોઈતી હતી, પણ હવે તમારી પાસે સમય નથી. જે પ્રમાણે એમણે કાગળિયા તૈયાર કરાવડાવ્યા છે એ પ્રમાણે જો તમે સાઈન કરી દેશો તો તમે અને એ બંને ફાયદામાં રહેશે. અને આ બધું એમની ખુશી માટે તમને કહી રહ્યો છું. પહેલા સહી એ કરશે, ત્યાં સુધી હું ડિવોર્સ નહીં આપું. કહી દેજો એને. આમાં સહી કરીને પછી મારા હાથમાં કાગળ આવશે ને ત્યારે વિચારીશ કે મારે શું કરવું. ઠીક છે, ત્યારે એક સાઈન કરવાનું કામ એ માત્ર 2 મિનિટનું કામ છે. કદાચ બની શકે કે ફરી પાછો કલાક 2 કલાક પછી તમારી પાસે આવું અને તમને કહું કે લો આના ઉપર સાઈન થઈ ચૂકી છે. પછી તો તમારે સાઈન કરવી જ પડશે ને. અને આ પણ હવે તમને સમજાવવાનો તો કોઈ અર્થ જ નથી, કારણ કે તમે તમારી દ્રષ્ટિએ સાચા છો અને એ તમને ક્યારેય સાચા સાબિત થવા નહીં દે. બંનેનો અહમદ બંનેને નડી રહ્યો છે, માટે મારે કોઈને કંઈ સમજાવવાનું થતું નથી. પણ એટલું જરૂરથી કહીશ કે હજી આમાં સાઈન થઈ નથી. તમારા બંનેની પાસે એટલો સમય તો બચ્યો જ છે કે એ સમય પણ બચાવી લો અને ઘડીને પણ તમારી પોતાની કરી લો કે જે તમે ખોવા નથી માંગતા. પછી કાલે ઉઠીને બંનેને પછતાવાનો સમય આવે, હું એવું નથી ઈચ્છતો. સોરી, કંઈ વધારે કહેવાય ગયું હોય તો આવું છું પાછો સાઈન કરાવીને કાગળ આપવા માટે. સંધ્યા, હા બોલ ને. શું કરે છે? કંઈ નહીં, આજે રજા હતી તો બસ માથું બાથું વળીને તૈયાર થઈને હવે વિચારું છું કે ક્યાંક આટો મારવા જઉં. એકલા એકલા કંટાળો આવે છે બહુ. તું આવવાની? નહીં, તો એવું હોય તો તું અને આદિત્ય બંને બહાર આટો મારી આવો ને. હું અને આદિત્ય? હા, એ બહાને તમારા બંનેને વાત થઈ જશે અને મળાઈ પણ જશે. મારે નથી મળવું એને. શું કામ મળવું હું એને? શું જરૂર છે એને મળવાની? શું જરૂર છે એટલે તારા પતિ છે, તું નહીં મળે તો કોણ મળશે? હજુ તે નથી વિચાર્યું કે શું કરવું ને શું નહીં? ના, અને હું વિચારવા પણ નથી માંગતી. મારે એવા ખોટા વિચાર કરીને મારા મગજને
ફેરવવું જ નથી. એક સવાલ પૂછું, બોલ. તારે આદિત્ય સાથે રહેવું છે કે નથી રહેવું? એના માટે પણ નથી વિચાર્યું. નહીં એટલે મારી જો પાસે એવો કોઈ ક્લિયર જવાબ નથી કે હું તને આપી શકું. એટલે જો તું ન રહેવા માંગતી હોય તો પ્રેમથી નોખા થઈ જાવ. તારે પાછું ન જવું હોય, એની સાથે ન રહેવું હોય. અલગ જ થઈ ગઈ છું ને, એટલે તો અહીં આવી ગઈ. એવી રીતે નહીં. ડોન્ટ વરી, હું હવે એક ઘર લેવાનું પણ વિચારું જ છું. જો યા ઘર તો- લેવાની ક્યાં જરૂર છે? અહીંયા રહે જ છો ને તું, એનો વાંધો નથી. એક જણામાં છે ને તું કઈ માથે નહીં પડે એમ. હા, પણ હું પણ સમજુ છું ને, તમે પણ ખાલી 2 જ જણ રહો છો અને અત્યારની મોંઘવારી પ્રમાણે તમારે પણ બધું સેટલ કરવાનું હોય. તારી Plus ફ્રેન્ડ એટલી તમારી- ગરીબ નથી. હા, પણ તમારી પ્રાઇવસી પણ મારે જોવાની ને. શું કામ મારે અહીંયા રહીને તમારી પ્રાઇવસીમાં? અમારા બંને વચ્ચે એવો ક્યારે ઇશ્યુ નહીં આવે. જો તને ખબર છે, ઝઘડા તો છે ને બધા સંબંધમાં થતા હોય છે. ન થાય એવું ના હોય. મારી અને દેવાંગ વચ્ચે પણ થાય. પણ તને ખબર છે દેવાંગનો નિયમ શું છે? ગમે એટલો ઝઘડો થયો હોય, ગમે તે વાત હોય, રાત્રે જ્યાં સુધી સુલા ન થઈ જાય ત્યાં સુધી સુવાનું નહીં. એટલે અમારે સવારે ઝઘડો થાય, બપોરે ઝઘડો થાય કે ગમે ત્યારે ઝઘડો થાય, સાંજ થતા થતા તો ઝઘડો પૂરો જ થઈ જાય. બધા કપલ સરખા નથી હોતા. અને આમ પણ જો કે આ વાતમાં હું આદિનો એકનો વાંક પણ ના ગણી શકું ઝઘડા કરવામાં, કારણ કે મારો મગજ પણ થોડો ગરમ રહે છે, તને ખબર છે. અને અમારા બંને તો ઝઘડો થાય ને તો બંને એટલા તડીમાં આવી જઈએ કે એકબીજાને 2-3 દિવસ સુધી બોલાઈએ જ નહીં. તો તને નથી ખબર કે તારી ફ્રેન્ડ પહેલા કેવી હતી? પણ એવી જ હતી. પણ સંબંધ છે યાર, આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે? આપણી જગ્યાએ કોઈ બીજું તો નહીં આવે સંબંધ સાચવવા. બહુ અને સાચવ્યો મેં સંબંધ. હવે સંબંધને મને સાચવ્યું હોય ને તો સાચવે, નહીંતર કંઈ નહીં. બસ આ જ સાંભળવું હતું મારે. જો તારે સંબંધ ન સાચવવો હોય ને તો મારી પાસે એક રસ્તો છે. તું નોખી તો થઈ જ ગઈ છે, ઓફિશિયલી નોખી થઈ જા. ઓફિશિયલી નોખી થઈ જાવ એટલે? એટલે એમ કે તું છૂટાછેડા લઈ લે. આ શું બોલે છે તું? સિરિયસલી તું આવું વિચારી શકે? છૂટાછેડા લઈ લે એટલે? તારે એની સાથે નથી રહેવું. હા, નોખી કાંઈ થઈ ગઈ. ઢીંગલી પોતિયાની રમત છે કે હું છૂટાછેડા લઈ લઉં? પણ આ હું થોડી કહું છું, તું જ તો કહે છે ને કે તારે એની સાથે નથી રહેવું, એટલે કે નોખી થઈ ગઈ છે તો આખી જિંદગી લગ્ન કરીને, એટલે કે લગ્ન કર્યા છે તો બંને નોખા તો નહીં રહી શકો ને. એને પણ ત્યાં સવાલ પૂછશે, તને પણ બધા લોકો પૂછશે, તો શું જવાબ આપીશ? શું કહીશ કે ના ના મારા લગ્ન થઈ ગયા છે પણ હું મારા પતિથી નોખી રહું છું એમ? થઈ જશે, સમય આવે જોયું જશે. જે પણ પરિસ્થિતિ હશે ને એ હું સંભાળી લઈશ. અત્યારે મારે એ વસ્તુને લઈને કંઈ મગજ પર લોડિંગ નથી લેવું. જો આદિત્યની વાત થઈ હતી દેવાંગ સાથે. શું? હા, આદિત્યભાઈ તો કહ્યું કે એ સામેથી ગઈ હતી, એને મજા આવે તો ઘરે પાછી આવી જાય, માફી માંગી લે અને એની ભૂલ સ્વીકારી લે તો અમને કંઈ વાંધો નથી. જોયું ને, એ એની તડી મૂકશે જ નહીં. નહીં મને લેવા આવે, નહીં મારી સાથે વાત અરે કરે. પણ તું કે તો લેવા આવે ને, કેવી વાત કરે છે બેન? એને સામેથી સમજ નથી પડતી. નાના છે, 2 વર્ષના ગગુડિયા છે નાના એવા, કે એને ખબર ના પડે કે મારી ઘરવાળી આટલા ટાઈમથી ઘર છોડીને જતી રહી છે અને એને ખબર જ છે હું ક્યાં છું, તો આવીને મને લઈ જાય? નહીં, એવી તો સમજ જ નથી પડતી. હવે હું બધાની સામે એને કહું તમે મને લઈ જાવ આમ તેમ, ત્યારે મને લેવા આવશે. મારે નથી જવું, કોઈ જરૂર નથી મારે એની પાસે જવાની. સારું, પણ ગુસ્સો શું કામ કરે છે? તારો આ જ વાંધો છે, તને કોઈ કાંઈ વસ્તુ કહે ને કોક એટલે તરત ગુસ્સે થઈ જાય છે. એટલે સામેવાળાની વાતને સમજ, જાણ. શું સમજુ? કઈ નહીં, બહુ બ્યુટીફુલ લાગે છે આજે. નહીં, મને થયું કે તારો મૂડ સારો થઈ જશે, પણ હવે ઇટ્સ ઓકે. આપણે બહાર જઈએ? નહીં, તું જા, મારે થોડુંક કામ છે. શું ક્યારની મને અહીંયા બેસાડીને રાખી છે? તું કહીશ મને શું કામ છે એમ? દેવાંગ કે છે ને, દેવાંગ કયો? સમાચાર બહુ ખરાબ છે. શું? આદિત્યએ ડિવોર્સ પેપર ઉપર સાઇન કરી આપી. શું ડિવોર્સ આપી દીધા આદિત્યએ? હા, આમ પણ તારી બેનપણીને જ જોઈતું હતું ને કે પણ આવું થોડી કરી શકે. આવી રીતે છૂટાછેડા થોડી આપી હા, દેવાના. એ જ કહું છું. સંધ્યાએ આપવાના હતા, એના કેવી રીતે આપી દીધા? પણ તારે આપવાના હતા ને, મેં તને અરે કહ્યું ના, કે તું તમે લોકો આપી દે. સમજતા નથી યાર.
તમે શું નથી સમજતા? અમે સમજીએ છીએ કે છૂટાછેડા તારે મોઢા પર મારવાના હતા કે આલે નથી રહેવું તારી સાથે, એટલે તો તું અહીંયા વહી આવી હતી કે નહીં? બરાબર છે. મેં હમણાં જ એની સાથે વાત કરી અને એણે કીધું કે મેં વિચાર્યું નથી, વિચારીને હું કહી દઈશ. આમ પણ આટલા સમયથી તમે એટલા માટે જ તો અમારા ઘરમાં રહેતા હતા ને કે આદિત્યને જવાબ આપી શકો. તમને આદિત્યએ મોકો જ ના આપ્યો અને એટલા માટે સારું થયું કે એણે તમને ડિવોર્સ આપી દીધા. આખરે ગમે એમ તોય તમારે હવે જે જોઈતું હતું એ તો તમને મળી ગયું ને. સારું થયું એમ? તમે લોકો એવું ઈચ્છો છો કે મારા ડિવોર્સ થઈ જાય? ના ના, અમે નથી ઈચ્છતા. આ તો તમારી ઈચ્છા છે કે જે તમે પૂરી કરાવી. ક્યારે કહ્યું મેં કે મારે ડિવોર્સ જોઈએ છે? તો? મેં ક્યારે કીધું કે તમે લોકો જાવ અને આદિત્યની સાઈન લઈને આવો? અને એ પણ ગાંડા જેવા એમણે સાઈન કરી દીધી. મને એમ હતું કે ગમે તે થઈ જાય, આકાશ પાતાળ એક થશે ને તો પણ આદિત્ય સાઈન નહીં કરે. ક્યાં પણ સુધી ના કરે કોઈ વ્યક્તિ સાહેબ? સમયગાળો કેટલો થયો કે તમે આટલા લાંબા સમયગાળાથી અહીંયા રહો છો? એને તો ઘણા પ્રયત્નો કર્યા તમારી સાથે વાત કરવા માટે. અમે તમને સમજાવ્યા પણ હતા કે એક વાર તમે પણ એને સામે ચાલીને ફોન કરો, પણ કર્યો તમે એક પણ ફોન? દામિની તું સમજ યાર, તું દેવાંગને સમજાવ, મને આ ડિવોર્સ નથી જોઈતા. અરે અમે શું કરીએ આમાં? પણ આખી જિંદગી કાંઈ એમને એકલું થોડી રહેવાશે. હા? એને પણ આ નથી રહેવું મારે એકલું. એ જ તો, તારે નથી રહેવું પણ એને તો રહેવું હોય કે નહીં, એટલે કે એને તે કોઈક બીજાની સાથે હવે આગળ વધવું હશે. શું કામ બધું તારે તો હોય? સાથે નથી રહેવું તો કોઈક બીજાની સાથે તો એ આગળ વધે ને, છૂટાછેડા આપે તો આગળ વધી શકે ને, કોઈક બીજાની સાથે લગ્ન કરી શકે. રાઈટ? હું ક્યાં જઈશ? મારું શું થશે? એકલી રહીશ ને? તું કહેતી હતી ને ફ્લેટ લેવાની છો. ફ્રીડમ જોઈએ છે તમને, અને તમે જ તો કહેતા હતા ને કે તમારે છૂટથી જોબ કરવી છે, જોબમાં આગળ વધવું છે. તમારા માટે તમારું કરિયર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તમે તમારા કરિયર ઉપર ફોકસ કરો ને. છોડો આ બધી વાતો, આજે નહીં તો કાલે કદાચ તમને આના કરતાં વધારે સારો અને સમજુ છોકરો મળી જશે. ફટાફટ સાઈન કરી દે, હું પેન લેતી હોઉં. હા, નથી કરવી મારે સાઈન. તો શું કરવું અને છે તારે? શું મળી જશે છોકરો એટલે? તમને લોકોને એમ છે કે હું સાઈન કરી દઈશ અને ડિવોર્સ આપી દઈશ એમ? તો શું કરવું છે તારે? ભૂલ તારી નથી, બરાબર એ લોકોની છે. તું જ કહે છે ને કે તે આજે કર્યું એ મારી જ તારી- ભૂલ છે. આટલો મોટો નિર્ણય મેં લઈ લીધો અને આદિત્યને એકવાર પૂછવાનું પણ મને બરાબર ના લાગ્યું. મારી જ ભૂલ છે દામિની, મારે એને પૂછવું જોઈતું હતું. માત્ર એક જ ભૂલ નથી, પછી ઘણી બધી ભૂલો કરી છે તમે. આદિત્યની પાસે કદાચ તમે એક વાર શાંતિથી બેસીને ચર્ચા કરી હોત ને, તો આદિત્ય એવો ખરાબ માણસ પણ નથી કે તમને માફ ના કરે. પણ તમે તો તમારા અહમમાં, ઈગોમાં અહીંયા આવતા રહ્યા અને ઉપરથી એને મનમાં આવે એવી રીતના તમે બ્લેમ કરતા હતા. એવું નથી, તમે લોકો સમજતા નથી. મારે મારું કરિયર બનાવવું હતું. મને એમ હતું કે લગ્ન પછી આદિત્ય મારો સાથ આપશે, મારું બ્રાઇટ ફ્યુચર બનાવશે. કઈ જગ્યાએ સાથ નથી આપ્યો એને તમને? તમે જુઓ ને, તમને બહાર આવી રીતે જોબ કરવા જવાની પરમિશન આપી. તમે ક્યારે ઘરે જાઓ છો, ક્યારે નહીં, ક્યારે કંઈ પૂછતો નથી. અને ઉપરથી તમે ઘણી બધી વાર તો તમારા ફ્રેન્ડ સર્કલમાં બહાર ફરવા જાઓ છો ને. તો આનાથી વધારે ફ્રીડમ કોને કહેવાય? અને કઈ ફ્રીડમ જોઈએ છે તમને? જો તું અત્યારે નહીં સમજે ને, તો અત્યારે તે જે જોયું ને એવું થશે. એટલે? થયું નથી. એટલે મતલબ ફેક સાઇન કરેલી છે અમે. આદિત્યએ સાઇન નથી કરી. જ્યારે એની પાસે હું ગયો ને ત્યારે એમણે તો કહ્યું કે હું તો સંધ્યાને હજી એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો. પણ સંધ્યાએ સમજવાની જરૂર છે. એ સમજે તો ને. અત્યારે અમારી સામે જે બોલ્યો એ એકવાર જઈને તું જેને પ્રેમ કરે છે, તારો જે જીવન સાથી છે, એની સામે વાત તો કર. તમારા લોકોની વાત સાચી છે. મેં ઓલરેડી એટલું લેટ કરી દીધું છે, હવે મારે લેટ ના કરવું જોઈએ. હું અત્યારે જ મારા ઘરે જાઉં છું. કાગડિયા ફાઇનલ? એની શું જરૂર છે? લેતી જા. ના ના, જઈ શકું છું. આમ થાય કાગળિયા લેતી જાઉં. શું કરું તારે? અરે મારો ભૂલ કે કદાચ મૂડ પાછો બદલે અને છૂટાછેડા. આવા બધું બરાબર થઈ જશે નહીં? રાણી કહ્યું કે સંધ્યા મારી સાથે ડિવોર્સ લેવા માંગે છે. હા, એ ડિવોર્સ પેપર લઈને પણ આપ્યો પણ મેં સહી નથી કરી. ચાલ, તે સંધ્યા સાથે તો પણ વાત ન કરી. આટલી બધી વાતની ખબર પડવા છતાં પણ હવે શું થાય? તમે વિચાર કરો ને.
એ આ હદ સુધી પહોંચી ગઈ જેણે જરાય વિચાર ન કર્યો કે મારા પતિ કે મારા સાસુનો તો કોઈ વાંક જ નહોતો. માની લો કે મારો વાંક હશે, હું ખીજાણો હતો, મેં હાથ ઉપાડ્યો હતો, પણ તમે તો એવું કંઈ નહોતું કર્યું ને. તમે તો વડીલ તરીકે જે પણ શબ્દો કહેવાના હતા એટલા જ કહ્યા. એવો સુધી વાત એને પહોંચાડી પોતે સહી નહોતી કરી પહેલા. એટલા માટે મેં દેવાંગને કહ્યું કે સહી પહેલા એને કહે કે એ કર, પછી હું કરી આપીશ. તું પણ તારી વાત ઉપર અડા ગયો છે. તને શું વાંધો હતો? કેટલી વાત તારી સામે કરી છું કે તું સામેથી ફોન કર સંધ્યાને. આપણે નાના તો નહીં થઈ જઈએ ને ફોન કરશો તો. ઉલટાનો તમારા લોકોનો સંબંધ ટકી રહેશે. છૂટાછેડા સુધીની વાત આવી ગઈ છે. તે જોયું નહીં? તો પણ છતાં તારા પેટમાં પાણી નથી ફરક. વાત આવી ગઈ છે, કઈ વાંધો નહીં. એને વિચારી દીધું છે તો એવું થશે. વાહ, સંધ્યા હવે વિચારી લીધું કે છૂટાછેડાના કાગળિયા પર આદિત્ય સાઈન કરી દે. અને એ વાત દેવાંગે આદિત્યને કરી અને આદિત્યએ સ્વીકારી પણ લીધી કે હું હા સાઈન કરી દઈશ, કોઈ પણ દલીલો વગર જ. શું આ લગ્ન જીવન છે? ના, તો પછી શું કામ તું નથી સંધ્યાને ફોન કરીને કહેતો? મેં તને પણ કીધું હતું ને કે હું ફરીથી જઈશ એની પાસે, આજે જ કરીશ. અને મારા દીકરાના સંબંધ ટકાવી રાખવા માટે એના પગમાં પડીને માફી માંગવા પણ તૈયાર છું. શું કામ માફી માંગવી તમારે? ઠીક માંગવાની છે કે બહુ મારે તારી જરૂર છે, તું આ ઘરમાં પાછી આવી જાય. માણસની જરૂરિયાત હોય છે, પણ એટલી એ નહીં કે તમે ગમે તેની સામે નમી જાઓ. ભગવાન સામે હાથ જોડવા સારા, પણ માણસ સામે નહીં. આદિત્ય, અરે એને એટલું જોતું છે, એ આપણને બતાવી શકતી હોય તો આપણે ન બતાવી શકીએ. માનું છું કે મને એના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, હું એને ખોવા નથી માંગતો, પણ એને કઈ ડર નહીં લાગતો હોય, એને કઈ નહીં વિચાર્યું હોય, એને કઈ નહીં થતું હોય કે હું આ શું કરું છું. સંધ્યા, બસ હવે કઈ શું કામ આવીશ તું અહીંયા? અમુક વાતનું ક્લેરિફિકેશન આપવા માટે. ડિવોર્સ પેપર નથી લાવી સાઈન કરીને? એ જ કહેવા આવી છું. મારે ડિવોર્સ જોઈતા જ નહોતા અને એ ડિવોર્સ પેપર મેં મોકલાવ્યા પણ નહોતા. એ તો દામિની અને દેવાંગ બંનેનો પ્લાન હતો. આપણે બંનેને એક કરવા માટે એ લોકો નાટક કરી રહ્યા હતા. એમને ખબર હતી કે આપણે બંને એકબીજાને ડિવોર્સ નહીં આપીએ, એટલા માટે જ એ લોકોએ ડિવોર્સ પેપર તૈયાર કર્યા અને બંને પાસે સાઈન માંગી. મને એમ હતું કે તમે સાઈન કરી દેશો, પણ તમે સાઈન ના કરી અને હું તો કરવાની જ નહોતી. તો પછી આટલા સમયથી આ ઘરથી અલગ રહેવું એનું શું? જો મમ્મીજી, એમાં એવું છે કે મને આ ઘરમાં એવું લાગતું હતું કે તમે લોકો મારી આઝાદી છીનવી રહ્યા છો. મારે જે રીતે જીવવું છે એ રીતે તમે મને નથી જીવવા દેતા. એટલા માટે મને ગુસ્સો આવ્યો ને હું આ ઘર છોડીને જતી રહી. અને ત્યારે આદિએ પણ ગુસ્સો કર્યો જ તો ને. એવું તો નહોતું કે મારી એકલીની જ ભૂલ હતી. માનું છું મારી ભૂલ હતી. આદિને પૂરેપૂરો હક છે એ જાણવાનો. મેં જે ડિસિઝન લીધું એમાં પણ મારે આદિને પૂછવું જોઈતું હતું. એ મારી ભૂલ થઈ ગઈ. એના માટે મને માફ કરી દો. તો આ પહેલા જ કહેવાનું હતું. આટલું પહેલા કહી દીધું હોત તો કદાચ આટલી વાત વધત જ નહીં ને, ક્યારની પૂરી થઈ જાય. તું મારી રાહ શું કામ જોતી હતી? તમે પણ વટ ના જ મૂક્યો ને. તમે એટલો બધો મને પ્રેમ કરતા હતા તો મને એક ફોન કરી શકતા હતા, મને લેવા માટે આવી શકતા હતા, મારી સાથે વાત કરી શકતા હતા, પણ નહીં, તમે ના કર્યું. આદિત્યએ વાત નહોતી કરી અને આદિત્યએ વટ રાખ્યો. પણ હું તો આવી હતી ને તને મનાવવા. ત્યારે કે મારી સાથે ન આવી. ત્યારે પણ તે એવું જ કહ્યું હતું કે આદિત્યને ફોન કરવો જોઈએ, તમારે ન આવવું જોઈએ. સાચું જ કહ્યું હતું.
મારી એક્સપેક્ટેશન મારા હસબન્ડ પાસે હોય, સાસુ પાસે નહીં. એમને સમજવું જોઈએ કે એમને આવવું જોઈએ, એમને મારી સાથે વાત કરવી જોઈએ. એ મારી ભૂલ હશે કે મેં તને મનાવવાની જરાક પણ કોશિશ ના કરી. જો તું તારી ભૂલ સ્વીકારતી હોય તો હું પણ સ્વીકારી શકું. એટલે આદિ તું છૂટાછેડાના કાગળ પર સાઈન નહીં કરે ને? તમે બંને અલગ નહીં થાવ ને? હું ત્યાં ડિવોર્સ લેવા માંગતો હતો. મેં તો એટલું જ કહ્યું હતું કે જેવી રીતના ઘર છોડીને ગઈ છે એવી રીતના પાછી આવતી રહી. હવે એને વિચારવાનું છે કે એને શું કરવું છે. અહીંયા ઘરમાં બધાની સાથે રહેવું છે કે પછી હજુ તમે મને એવું પૂછો છો કે હું શું કરીશ? હજુ તમે મને હકથી એમ તો કહેતા જ નથી કે તારે અહીંયા જ રહેવાનું છે, હું તને લેવા આવીશ, ચાલ આપણે સામાન લઈ આવીએ. નહીં, હજી તમને વટ તો જતો જ નથી. સંધ્યા, છોડ ને હવે. હવે બંનેનું સમાધાન થઈ જ ગયું છે વાતનું, તો પછી ફરીથી ઠીક છે, હું તૈયાર છું. સામાન લઈ આપીએ ને તું અહીંયા જ રહે.